નમસ્કાર સૌનો ફરીવાર એકવાર. પ્રથમ સત્રની રસપ્રદ બેઠક બાદ આજના કાર્યક્રમના દ્વિતીય સત્રમાં ભારતના સ્વતંત્ર આંદોલનમાં ગુજરાતી કવિતાઓની ભૂમિકા કેવી હતી એ વિશે આપણે ઊંડાણપૂર્વક સંવાદ કરવાના છીએ. સત્રના અધ્યક્ષ શ્રી યજ્ઞેશભાઈ દવે, વક્તા શ્રી દીપકભાઈ રાવલ અને વક્તા શ્રી ધ્વનિલભાઈ પારેખને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે પછી સુરજીતભાઈ ગોહિલને વિનંતી કે હવે તેઓ અધ્યક્ષશ્રી અને વક્તાશ્રીઓના પરિચય માટે અહીં પધારે અને પરિચય આપે. નમસ્કાર. ડૉક્ટર યજ્ઞેશ દવે. મિત્રો, આપણી માટે ખરેખર આનંદની વાત છે કે આ સત્રના અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે છે કે જેઓ એમએસસી પીએચડી એક્સપેરિમેન્ટલ બાયોલોજી પર અભ્યાસ કરેલો છે. 30 વર્ષ આકાશવાણીમાં સેવા આપ્યા બાદ સ્ટેશન ડાયરેક્ટરના પદ પરથી 2014માં તેઓ સેવાનિવૃત્ત થયા. તેમણે 5 નિબંધ સંગ્રહો, 5 કવિતા સંગ્રહો તેમજ બાળ સાહિત્ય પરના કુલ 20 જેટલા પુસ્તકો આપ્યા છે. આ ઉપરાંત તેમણે BA અને MAમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના 4 પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના 3 પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેઓને 2020માં કાવ્ય મુદ્રા એવોર્ડ તેમજ 2021માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલ છે. હવે મને આજના સત્રના બંને વક્તાશ્રીઓનો પરિચય આપવો ગમશે. દીપકભાઈ રાવલ કે જેઓએ MA PhD સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓએ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં પૂર્વ પ્રિન્સિપાલ તરીકે તેમજ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુરમાં પ્રોફેસર તરીકે તેમની ગુજરાતી વિભાગ અને ધ MS યુનિવર્સિટી ઓફ બરોડામાં હેડ તરીકે કાર્ય કરેલું છે. 2019માં તેઓ સેવાનિવૃત્ત થયા. વાર્તા, વિવેચન, અનુવાદ અને સંપાદનોના 15 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. હવે પછી વક્તાશ્રી ડૉક્ટર ધ્વનિલ પારેખ કે જેઓએ MA PhD સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ગુજરાતી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે. તેઓના કવિતા, નાટક, વિવેચન તેમજ સંપાદનના 16 પુસ્તકો પ્રગટ થયા છે. તેઓને 2011માં સાહિત્ય અકાદમી નવી દિલ્હીમાં યુવા પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેમજ પ્રથમ યુવા ગુજરાતી લેખક તરીકે તેમની રાષ્ટ્રપતિ ભવન ખાતે રાઇટર્સ ઇન રેસિડન્સ પ્રોગ્રામ 2016માં પસંદગી થયેલી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં પારિતોષિકથી પુરસ્કૃત થયેલ છે. હવે હું સત્રના અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો દોર આગળ વધારે. અધ્યક્ષશ્રી. આદરણીય યજ્ઞેશભાઈ, ધ્વનિલભાઈ, આ યુનિવર્સિટીના કુલપતિશ્રી ભદ્રાયુભાઈ, સલ્લા સાહેબ, રમેશભાઈ, કિરીટભાઈ, રામચંદ્રભાઈ અને અન્ય સૌ વડીલો, સમગ્ર લોકભારતી પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જમ્યા પછી બોલવાનું છે અને જમ્યા પછી સાંભળવાનું છે એટલે બંને કામ અઘરા છે. હું જોઈ શકું છું કે સંખ્યા પણ થોડી સંકોચાઈ ગઈ છે જમ્યા પછી. પહેલાં બેઠકમાં હતી એટલી નથી અત્યારે. પણ મારે અને ધ્વનિલભાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતી કવિતાનું શું યોગદાન રહ્યું છે તેના વિશે વાત કરવાની છે. એટલે અમે બંને એકબીજામાં ઘૂસી ના જઈએ એટલે એક પાળ બાંધી લીધી છે. એટલે હું દલપતરામ, નર્મદ, ખબરદાર એ મુખ્ય 3 કવિઓને કેટલીક ગૌણ કવિતા વિશે આપ સૌ સમક્ષ વાત કરવાનો છું. વાંચીશ જ, કેમ કે નિયત સમયમાં હું મારી વાત પૂરી કરી શકું. મારા લેખને મેં શીર્ષક આપ્યું છે સ્વદેશ પ્રીતિની કવિતા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આ સ્વતંત્રતા માટે લાખો નામી અનામી લોકોએ આપેલા બલિદાનને આપણે આજે કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી રહ્યા છીએ. આઝાદીનો ખરો અર્થ એને સમજાય જેણે ગુલામી જોઈ હોય. ભારત દેશ
સદીઓ સુધી ગુલામ રહ્યો. સદીઓ પછી ભારે સંઘર્ષ પછી આઝાદી મળી. આઝાદીનો અર્થ એટલે પાવર ઓફ ધ પીપલ. બીજા શબ્દોમાં કહીએ તો એ વે ઓફ ગવર્નિંગ વિચ ડિપેન્ડ્સ ઓન ધ વિલ ઓફ ધ પીપલ. લોકોની શક્તિથી, લોકોના સંકલ્પ દ્વારા ચાલતું રાજ્ય. આવું રાજ્ય પ્રાપ્ત કરવામાં દેશના પ્રત્યેક નાગરિકનું યોગદાન હતું. એ પછી કવિ હોય, ચિત્રકાર હોય, સંગીતકાર હોય, ખેડૂત હોય, મજૂર હોય કે મિલ માલિક હોય. આજકાલ ઘણા લોકો કહે છે કે ગાંધીજીએ એકલાએ આઝાદી નથી અપાવી. સાચી વાત છે, અને એ પણ એટલી જ સાચી વાત છે કે સ્વતંત્રતા આંદોલનની માળાના અનેક તેજસ્વી મણકા હતા, પરંતુ એ માળાના મેરુ મહાત્મા ગાંધી હતા. ગાંધીજીના આગમન પૂર્વે ગુજરાતી કવિતાની શી ભૂમિકા હતી તેની વાત કરવાની છે. તે પૂર્વે એક મહત્વની ઘટનાની નોંધ લેવાની છે. આદરણીય ડંકેશભાઈ એમના વ્યાખ્યાનમાં એનો ઉલ્લેખ કરી દીધો છે. આ 2022નું વર્ષ એ રીતે પણ બહુ મહત્વનું છે કે ગાંધીજી 1922માં પહેલી વાર જેલમાં ગયેલા એનું આ શતાબ્દી વર્ષ છે. 1919માં તેમને પંજાબમાં પ્રવેશવા નહોતા દીધા, પરંતુ તેમની સામે વિધિવત કેસ ચાલ્યો અને પહેલીવાર લાંબી મુદતની સજા થઈ હોય તો એ હતું 1922નું વર્ષ. એમણે 3 લેખો લખ્યા હતા અને એની વાત ડંકેશભાઈએ કરી છે, એટલે એના ડિટેલમાં હું જતો નથી. એટલું કહું કે આઝાદીના પર્વ અમૃત પર્વના નિમિત્તે આવા અનેક બલિદાનો આપણને યાદ આવે તે સ્વાભાવિક છે. સ્વરાજ શબ્દ નવો નથી. સ્વરાજની ભાવના તો મનુષ્યના જન્મની સાથે જ એની સાથે આવી છે. વેદ કહે છે યતે મહી સ્વરાજ્ય, આપણે સ્વરાજ્ય માટે યત્ન કરીએ. યસ્માન નાનયત પરમસ્તિ ભૂતમ, અથર્વવેદ કહે છે સ્વરાજથી વધીને બીજું કશું ઉત્તમ નથી. ઉગ્રાહી પૃષ્ણિ માતરઃ, ઋગ્વેદ કહે છે કે દેશભક્ત ખરેખર તેજસ્વી હોય છે. હવે એ જમાનામાં સ્વરાજનો, દેશ શબ્દનો શો અર્થ થતો હશે, અને આજે જે આપણે અર્થ કરીએ છીએ તે બેમાં ઘણું ફેર હોવાની સંભાવના છે. જેમ કે આપણે છેલ્લો મંત્ર વાંચ્યો ઉગ્રાહી પૃષ્ણિ માતરઃ, એમાં ઉગ્રનો અર્થ તેજસ્વી છે, અને અત્યારે આપણે વર્તમાન સમયમાં ઉગ્રનો અર્થ જુદો કરીએ છીએ. એટલે એ દેશકાળ બદલાય એમ અર્થ પણ બદલાયા હશે, પણ આપણે એટલું કહી શકીએ કે આજે જે આપણે સ્વરાજનો અર્થ કરીએ છીએ તેવો વેદકાળમાં હશે કે કેમ તે આપણે નથી જાણતા. પરંતુ જે પ્રજાના પૂર્વજોના આવા અદ્ભુત વિચારો હોય તે પ્રજા સદીઓ સુધી ગુલામ કેવી રીતે રહી હશે? એનો ઉત્તર કદાચ સુધારક યુગ, પંડિત યુગની કવિતામાંથી મળી રહેશે. સ્વતંત્રતા આંદોલનમાં ગુજરાતી કવિતાના પ્રદાનની વાત કરીએ તે પહેલાં થોડીક ઐતિહાસિક વિગતમાં જવું પડશે. 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યાં સુધીમાં પ્રજામાં ઠીક જાગૃતિ આવી ગઈ હતી. 1905માં બંગાળના ભાગલાના વિરોધ રૂપે સ્વદેશીની હિલચાલ શરૂ થઈ ગઈ હતી. તે વખતે અરવિંદ ઘોષે માતૃભૂમિની ભાવનાનો મંત્ર આપ્યો હતો. લોકમાન્ય તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને તે લઈને જ જંપીશનો ઉદ્ઘોષ કરી નાખ્યો હતો અને કારાવાસ સ્વીકાર્યો હતો. લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલે રાષ્ટ્રીય અસ્મિતાનો ઉદ્ઘોષ રૌદ્ર વાણીમાં કર્યો હતો. આ વાતાવરણ તૈયાર કરવામાં સુધારક યુગ અને પંડિત યુગના અનેક નામી અનામી કવિઓનો બહુ મોટો ફાળો છે. અંગ્રેજ સરકારે 1818થી 1850 દરમિયાન સહાયકારી લશ્કરી મદદની યોજના દ્વારા સમગ્ર ભારત ઉપર પોતાનો કબજો જમાવી દીધો હતો. આ યોજના અનુસાર રાજ્યોના સંરક્ષણનો ભાર બ્રિટિશ હકુમતે લઈ લીધો, તેથી દેશી રાજાઓને ભારે નિરાશ થઈ ગઈ હતી અને તે લોકો વૈભવ વિલાસમાં પડી ગયા હતા. નવીન સત્તાધારીઓની વ્યવહારિક કુનેહને કારણે લોકોના બાહ્ય વ્યવહારિક જીવનમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયા હતા. પીંઢારાઓના ત્રાસમાંથી છૂટી પ્રજાને પ્રથમવાર સલામતીનો અનુભવ થયો હતો. એ જમાનામાં ધાડપાડુઓ અગાઉથી ચિઠ્ઠી લખીને આવતા, એને ઝાંસા ચિઠ્ઠી કહેતા કે અમુક તિથિ, અમુક વારે, અમુક સમયે આવીને ધાડ પાડીશું
અને પાડીને જતા રહેતા હતા ને કોઈ કશું કરી શકતું નહોતું. એવા સમય પછી અંગ્રેજોએ જે શાંતિ સ્થાપી એનો એ સમયની પ્રજાને મહિમા હતો. આ સમય દયારામના અસ્તનો અને દલપતરામ નર્મદના ઉદયનો હતો. પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ પ્રજાને આ પ્રાપ્ત થયેલી શાંતિ અને સલામતીની ચૂકવવી પડેલી કિંમતનો ખ્યાલ આવ્યો. જે પ્રજાના સાંસ્કૃતિક મૂળિયા ઊંડા હોય, જે પ્રજા પ્રાણવાન અને ચેતનવંતી હોય, તે લાંબો સમય મૂક બનીને જીવી ન શકે અને લાંબો સમય પરદેશીઓનું આધિપત્ય સ્વીકારે નહીં. 1857માં ભારતીય પ્રજાએ આક્રમકતા દાખવી અને અંગ્રેજ સરકાર સામે ઉગ્ર સંગ્રામ માંડ્યો, જેને અંગ્રેજોએ બળવા તરીકે ઓળખાવ્યો. આ પ્રતિકાર ગુજરાતમાંથી નહોતો થયો. જો કે અમદાવાદની લશ્કરી છાવણીની 2 પલટનો બંધ પોકારવા તૈયાર થઈ હતી ખરી, પરંતુ એ લોકોમાં વિશ્વાસનો, શિસ્તનો, એકતાનો અભાવ હતો. તે કારણે તેમને સફળતા મળી નહોતી. ક્રાંતિ નિષ્ફળ ગઈ અને દેશનું વાતાવરણ ડહોળાઈ ગયું. બ્રિટિશ પાર્લામેન્ટે હિંદનો રાજ્યવહીવટ પોતાના હાથમાં લઈ લીધો. 1858માં મહારાણી વિક્ટોરિયાએ ઢંઢોરો બહાર પાડી કુનેહપૂર્વક હિન્દી પ્રજાની માફી માંગી અને મહારાણીના ઢંઢેરાએ ભારત ઉપર બ્રિટિશ રાજ્ય સત્તાનું પૂરેપૂરું આધિપત્ય સ્થાપી દીધું. પ્રજાને તરત તો આ સ્થિતિનું ભાન ન થયું, કેમ કે ઘણા લાંબા સમય પછી અંધાધૂંધી અને અવ્યવસ્થાથી થાકેલી પ્રજાને વ્યવસ્થા, શાંતિ અને સલામતીનો અનુભવ થયો હતો. તેથી પ્રજાએ ઉપકારના ભાવ સાથે અંગ્રેજ રાજ્ય અમલનો સ્વીકાર કર્યો. દલપતરામે સત્તાના સમર્થનમાં લખ્યું હતું કે ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર, દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન. અને બીજી પંક્તિઓમાં કહે છે કે હતા ચોર લોકો હતા જ્યાં લૂંટારા, તહાં દિશે છે ઘણા લોક સારા, દુખાળું હતું સ્થાન તે છે સુપલું, અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું. નર્મદે પણ કહેલો કે અંગ્રેજી જ્યાં રાજ છે જુલ્મ ના દેખાય, ઉદ્યમ ઠામો ઠામ બહુ ધરણી ધમધમ થાય, અનેક ધનવંતા ગરીબ સમન્યાય તોળાય, વરુને બકરી 2 જણા પાસ પાસે જોવાય, ઘણું ધન વહેંચાતું ફરે વિદ્યા નીતિનું માન, રંકને ન રામે ઠરે પરસ્પર સુખતાન. 1854માં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા હિન્દી પ્રજાને અંગ્રેજી કેળવણી આપવાનો ઠરાવ પસાર થયો. આ શિક્ષણના પ્રતાપે જ અંધકારમાંથી પ્રકાશનો ઉદય થતો દેખાયો. 19મી સદીનો મધ્ય અને પછીનો સમયગાળો એટલે ગુજરાતમાં સુધારાની ચળવળનો યુગ, પુનર્જાગૃતિનો યુગ. એ વખતે નર્મદ ઉપરાંત દુર્ગારામજી મહેતા, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી, મહિપતરામ નીલકંઠ જેવા લેખક, સુધારક વિભૂતિઓ બહુ સક્રિય હતી. દલપતરામનું નામ પણ એમાં નિરાંતે મૂકી શકાય. આજની પરિભાષામાં કહીએ તેમ એવા એક્ટિવિસ્ટ તો એ નહોતા, પરંતુ એમની પાસે એક સુધારક વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અને દલપતરામની મૈત્રી એક અનન્ય અને ઉજળું પ્રકરણ છે. ફોર્બ્સને આપણે ફાર્બસ સાહેબ તરીકે ઓળખીએ છીએ. ફાર્બસના સંપર્કને કારણે દલપતરામ અર્વાચીન યુગની આબોહવામાં શ્વાસ લેતા થયા. દલપતરામને વ્રજભાષામાં કવિતા લખવાનું સહજ હતું. એમનું ઘડતર જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોથી અને વ્રજભાષાના શિક્ષણથી થયું હતું. પરંતુ ફોર્બ્સે તેમને સ્વભાષાનો મહિમા સમજાવ્યો અને ગુજરાતીમાં લખવા પ્રેર્યા. ફોર્બ્સે તેમને જીવનમાં શિક્ષણનું, કન્યા કેળવણીનું, પુસ્તકોનું કેટલું મહત્ત્વ છે તે સમજાવ્યું. અંગ્રેજ સરકાર સાથે દલપતરામ તો સંકળાયેલા હતા એટલે અંગ્રેજોની પ્રશંસા કરતા હતા. ફાર્બસે તેમને કવિશ્વરનો ઇલકાબ પણ આપ્યો હતો. તેમ છતાં દલપતરામમાં રાજભક્તિ અને સ્વદેશ વાત્સલ્ય પણ સ્વભર ભરેલું હતું. તેમને પ્રજાના જીવનમાં જે શાંતિ હતી તે કેટલી ભ્રામક હતી તે સમજાયું હતું. અંદરથી તેઓ સંતુષ્ટ નહોતા. એટલે જ એમણે કહ્યું, લાંચિયાનું રાજ ગયું તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જગ જાહેર છે. કહે દલપતરામ દીનાનાથ, તે આ દેશમાંથી આંધળો અમલ કાઢ્યો તથાપી અંધેર છે. આઝાદી એટલે માત્ર અંગ્રેજી હકુમતથી આઝાદી નહીં, પરંતુ કુરિવાજોથી, અંધવિશ્વાસથી, કુસંપથી પણ આઝાદી. આઝાદી શબ્દને વિસ્તૃત અર્થમાં લેવો જોઈએ. સતી પ્રથા, વિધવા વિવાહ, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, અંધશ્રદ્ધા વગેરેથી પણ આઝાદી.
કેમ કે જો આ મર્યાદાઓ દૂર ના થાય તો આઝાદી અર્થહીન બની રહે. દલપતરામ નર્મદ અને અન્ય કવિઓએ પોતાની રચનાઓ દ્વારા આ ભૂમિકા બાંધી. અંગ્રેજ શાસન અને શિક્ષણના ઉદય સાથે દલપતરામ અને નર્મદનો ઉદય થયો. દલપતરામ નર્મદથી 13 વર્ષ મોટા હતા. આ બંને કવિઓએ અર્વાચીન યુગની ભૂમિકા રચી આપી અને મધ્યકાલીન રચના રીતિની સીમિતતાની માનસિકતામાંથી મુક્ત કર્યા. દલપતરામે હોપ વાચનમાળા માટે કાવ્યો લખેલા, જેને વાંચીને ગુજરાતીઓની પેઢીઓ તૈયાર થઈ છે. દલપતરામ ફોર્સને વ્રજભાષાની કવિતાથી પ્રભાવિત કરવા ઈચ્છતા હતા, પરંતુ એને ગુજરાતીમાં લખવા એમણે પ્રેર્યા. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીપર 1845માં લખનાર દલપતરામનું કાવ્ય સર્જન ઘણું વિપુલ છે. ગરબી પદ જેવી ટૂંકી રચનાઓથી માંડીને મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે નાની મોટી એમણે અનેક કૃતિઓ રચી છે અને ગુજરાતી ભાષાનું એમણે ગૌરવ ગાયું છે. કવિ પોતાની ગુજરાતી ભાષાને ગૌરવવંતું સ્થાન મળે એ માટે કહે છે, આવ ગીરા ગુજરાતી તને અતિ શોભી તું શણગાર સજાવું, જણની પાસ વખાણ કરાવું, ગુણી જન્મા તુજ કીર્તિ ગજાવું. જ્યારે માણસ પોતે પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે છે ત્યારે એને પોતાના સ્વત્વનું ભાન થતું હોય છે. એ આડકતરી રીતે એ રાષ્ટ્રપ્રેમની ભાવના, પોતાપણાની ભાવના દલપતરામ પોતાના કાવ્યો દ્વારા કરે છે. દલપતરામની કવિતામાં ખુલ્લો આક્રોશ નથી, પરંતુ સૌમ્ય ભાષામાં શાસનની ટીકા આવ્યા વિના રહેતી નથી. તે સમયના શાસનની સ્થિતિ કવિ આ રીતે વર્ણવે છે. એ રમૂજી બહુ જ હતા. હાથી તણું બચ્ચું હોય પણ જો રાજાએ તેને કૂતરું કહ્યું તો પછી કૂતરું તે કૂતરું. એટલે રાજાનું આધિપત્ય એટલું બધું હતું કે જે કે એ બધાએ માનવું પડે. તે સમયની અરાજકતા તેમના બહુ જાણીતા કાવ્ય અંધેર નગરીમાં તો એમણે વર્ણવ્યું છે, જે કવિતાથી આપણે બહુ બધા પરિચિત છીએ, કે પૂરીએ એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. કવિની સ્વદેશ પ્રીતિની ભાવના અને કળા કૌશલ્યની હિમાયત એ સમયમાં ધ્યાન ખેંચે તે રીતે રજૂ થઈ છે. એક તરફ એ રાણી વિક્ટોરિયાના વખાણ કરે છે અને બીજી સાથે સમાજમાં ધર્મના જે જુદા જુદા વાડા છે તેને ત્યજીને સૌને એક થવાનું આહ્વાન કરે છે. મુસલમાનને પારસી, હિન્દી, ખ્રિસ્તી એ દરેક જુદા જુદા મત તજી કેમ થાય મત એક, સૌના મત સાચા કહો એ સર્વનો દેવ, એમ ગણે સૌ તો ટળે તે ટંટા તત ખેવ. એકતા વિના આઝાદી મળી ન શકે એવો આ ગુહ્ય સંદેશ છે. જ્યાં સુધી નાત જાતના ભેદ દૂર ન થાય, ધાર્મિક એકતા ન આવે, ત્યાં સુધી સ્વતંત્રતા ક્યાંથી આવે? અને આવે તો પણ ટકે ખરી. સૌ સાથે મળી આળસ તજી ઉદ્યમ કરે એવી દલપતરામ અપેક્ષા રાખે છે. બધી પંક્તિઓ હું નથી વાંચતો, કેમ કે 18 પાનાનું પેપર છે, 20 મિનિટમાં હું નહીં વાંચી શકું, પણ મુદ્દા બધા આવી જશે એની કાળજી રાખીશ. દલપતરામની ચકોર નજરે હુન્નર ખાનની ચડાઈનું સ્વરૂપ જોઈ લીધું હતું અને ચેતવણી પણ આપી હતી કે લૂંટી મુલક હિન્દોનો લીધો, દશે દિશામાં ડંકો દીધો, વશ કરી જાણે ઉદ્યમપુર વાળા તે ઘર જડ્યા વિલાયતી તાળા, કોઈની જનનીએ સૂંઠ ખાધી નથી, હા હૈયે ધરે આજ ટાણે, જે હુન્નર ખાનને પકડીને આપણા દેશમાં તુરત આણે. દલપતરામની કવિતાઓ ગુજરાતીઓને કંઠસ્થ હતી. એ લોક હૃદયમાં સ્થાન પામ્યા. એમણે એમની આગવી રીતે લોકોને વ્યસનમુક્ત થઈ, ઉદ્યમી થઈ, સંપીને રહેવાની શિખામણ આપી. દલપતરામની કવિતામાં અંગ્રેજ શાસનની ટીકા આવે છે, પણ તે વાગે એવી નથી. એટલે તો અંગ્રેજ સરકારે એમને કવિશ્વરનું બિરુદ આપ્યું અને મહારાણીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. નર્મદ વીર હતો, સુધારક હતો. ભણતર આવ્યું તો સમાજની મર્યાદાઓ દેખાવા લાગી. એ મર્યાદાઓને દૂર કરવાનો પ્રયાસ આરંભાયો. સતી પ્રથા, આભડછેટ, ઊંચ નીચ, વિધવા વિવાહ વગેરે બદીઓ દૂર થાય તે માટે સાહિત્યકારોએ કવિતા, નાટક, નવલકથા, નિબંધ વગેરે સ્વરૂપો દ્વારા એ અભિયાન ચલાવ્યું. નર્મદ સ્કોલરશિપ મેળવીને એલ્ફિસ્ટન કોલેજમાં ભણવા ગયો હતો. એને વિલિયમ જોન્સ જેવા ભાષાવિદ થવું હતું અને ખૂબ પ્રસિદ્ધિ મેળવવી હતી. સંપ રાખવું, ભાષણો કરવા, નિબંધો વાંચવા, ગ્રંથો લખવા, દેશનું ભલું કરવું એ એનું લક્ષ્ય હતું. એણે સૌ પહેલાં 100 પંક્તિની પદ્ય રચના અંગ્રેજીમાં કરી હતી અને અંગ્રેજીના પ્રોફેસર રીડને બતાવી હતી. ગુજરાતી ભાષા માટે બહુ સારું થયું કે રીડે એના એ પ્રયત્નને હસી કાઢ્યો. અન્યથા જો એ અંગ્રેજી કવિતા તરફ વળ્યો હોત તો ગુજરાતી સાહિત્યને ઘણું મોટું નુકસાન થયું હોત. હિન્દુઓની પડતી એનું 1500 પંક્તિઓનું મહત્વાકાંક્ષી કાવ્ય છે, જે 3 ખંડમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં વિદ્યા, ધર્મ, રૂઢિ, વહેમ, અંધશ્રદ્ધા, દેશી રજવાડાનો વહીવટ, પરદેશી શાસન વગેરે ક્ષેત્રમાં થયેલી
અવનતિનું આલેખન છે. બીજા ભાગમાં પ્રેમ શૌર્યનો મહિમા, ભૂતકાળમાં ભડવીરોએ કરેલા યુદ્ધના પરાક્રમોનું વર્ણન કરી વહેમ યવન સામે લડવા સુધારાદિત્ય યુદ્ધમાં પોતાનો સેનાની બન્યો છે એમ કહે છે. ગુજરાતી પ્રજાને યુદ્ધમાં ઝંપલાવવા હાકલ કરે છે. અને ત્રીજા ભાગમાં યુરોપ અને અમેરિકાની પ્રજાએ સ્વતંત્ર રક્ષણ માટે કરેલા પુરુષાર્થને બિરદાવીને ભારતીયોને તેને અનુસરવાનો બોધ કરે છે. ત્રીજા ભાગ્યમાં કહે છે કે પરદેશી રાજ ગમે એટલું સારું હોય પણ અનિષ્ટ છે. ગમે તે ભોગે સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું જોઈએ. ગ્રીક, રોમન, સ્કોટ પ્રજાએ અમેરિકાના વસાહતીઓએ સ્વાતંત્ર્ય માટે કરેલા સંઘર્ષના એવું ઉદાહરણ આપે છે. પરદેશીઓ આપણા કુસંપનો લાભ લે છે એની વાત કરે છે અને કહે છે કે સંપથી કીડીઓ સર્પને પણ મહાત કરી શકે, એમ હિન્દુઓ જો એક થાય તો વહેમરૂપી સર્પનો નાશ કરી શકશે અને નવજાગૃતિનું પ્રભાત ઉગશે. દિવસ હતો, રાત વળી પાછો દી ઉગશે, તન મન ધન બળ તે ફરીથી બહાર નીકળશે. સ્ત્રીઓ તેમની સાથ હવા રૂડી લેશે સહુ, વિદ્યા કળા અનેક ઉદ્યમે વધતો જશે. એ સ્વપ્ન જુએ છે કે લોકો પરદેશ જશે, ત્યાં નવું વિશ્વ જોશે અને પરત આવીને દેશને શોભતો કરશે. જાતિભેદ દૂર થશે, પાખંડીઓ ઓછા થશે અને મૂર્છિત પ્રજાને એ આશારૂપી જડીબુટ્ટી સૂંઘાડે છે અને ઉદ્યમ કરવા પ્રેરે છે. કવિ સુંદરમે નોંધ્યું છે કે કવિએ ઇતિહાસના તથા ધર્મના પોતાના અભ્યાસનો ઉપયોગ કરીને હિન્દુ જાતિના ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક જીવનપટ પર જે વિહંગ દ્રષ્ટિ નાખી છે તે હજી પણ ગુજરાતી કવિતામાં અજોડ છે. નર્મદ રાષ્ટ્રવાદ અને સ્વાતંત્ર્યની વાત કરે છે, પરંતુ એ જાણે છે કે જ્યાં સુધી સમાજ સુધારો નહીં થાય, વહેમ અજ્ઞાન, ધાર્મિક અને રાજકીય નિર્બળતાઓ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી સ્વાતંત્ર્ય મળશે નહીં. સ્વદેશાભિમાન અને સ્વતંત્રતા એ બે શબ્દ આપણને નર્મદે આપ્યા છે. 1857માં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે ગુજરાતમાં રાજપીપળાના સૈયદ મુરાદ અલી, લુણાવાડાના સૂરજમલ, રોહાના ઠાકોર, ઈડરના અણદેલીના ઠાકોર અને આણંદના મુખી ગરબડદાસે અંગ્રેજો સામે હથિયાર ઉપાડ્યા હતા. તાત્યા ટોપે એ વખતે ગુજરાતમાં આવ્યો હતો, કદાચ નડિયાદમાં. ક્રાંતિના એ પહેલા પ્રયાસને ખુલીને બિરદાવનાર એક નર્મદ હતો. એણે લખ્યું કે રાજવંશી તે ખરો ખરો ખટપટીયો નાનો, ગુપ્ત રહીને કર્યા જીવ સટોસટના કામો, રણજોધો પ્રખ્યાત તાત્યા ટોપે ટેડો, ગભરાવ્યા અંગ્રેજ લઈ એઓનો કેડો, બલિહારી છે ગાઉં ઝાંસીની રાણી તુને, કર્યું પરાક્રમવીર તુંથી જશ હિન્દુને. નર્મદે પહેલા 1845-48ના પંજાબના યુદ્ધમાં અંગ્રેજોને હંફાવનાર શીખોની બિરદાવલી પણ ગાઈ હતી. એ વીર પ્રશસ્તિ નર્મદને રાજદ્રોહી ઠરાવવા માટે પૂરતી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એની સામે કોઈ પગલાં લીધા હોય તેવા પ્રમાણ નથી. તેણે વીરસિંહ કાવ્યમાં અંગ્રેજોને વેપારી બકાલ કહ્યા હતા. કદાચ અંગ્રેજી નેશન ઓફ શોપકીપરના તર્જુમાને આધારે એણે એવું કહ્યું હશે. અંગ્રેજો સામે તેને પ્રજા તરીકે દ્વેષ નહોતો, પરંતુ અંગ્રેજો પોતાને આ દેશની પ્રજા ગણતા નથી અને અહીંની સંપત્તિ એમના દેશમાં લઈ જાય છે એનો તેને વાંધો હતો. જેમ મોગલો અહીં આવ્યા અને દેશને પોતાનો માનીને રહ્યા, તેમ અંગ્રેજો પણ અહીંની પ્રજા તરીકે રહે, આ દેશને પોતાનો માને, અહીંની કમાણી અહીં જ રાખે એવું એ ઈચ્છતો હતો. મોગલાઈની પઠે અંગ્રેજી અહીં રહેશે, તેથી તનમન ધન દેશીના દીપી રહેશે. 1859માં અંગ્રેજોએ બેટ દ્વારકામાં વાઘેરોને હરાવ્યા અને ત્યાંના દેરા લૂંટ્યા, તેથી નર્મદ ભારે ઉશ્કેરાયો હતો. એણે 2 દિવસ એની ઓરડીમાં પુરાઈ રહીને સ્વતંત્રતા કાવ્ય લખ્યું હતું. તે કાવ્યમાં માનવનો ઉત્કર્ષ, સ્વતંત્રતાનો મહિમા, સર્વ પ્રકારના દાસત્વમાંથી મુક્તિ, રૂઢિ, ધર્મ અને પરદેશી શાસનમાંથી મુક્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. એ માનતો કે કેવળ રાજકીય સ્વાતંત્ર્ય નહીં, પરંતુ સાર્વત્રિક સ્વાતંત્ર્ય હોવું જોઈએ. રાજા સાગર જેવો મર્યાદાશીલ હોવો જોઈએ. રાજધર્મની યોગ્ય વાતનું સમર્થન જરૂર કરવું, તેની નીચ વાતમાં કબૂ ગુલામ છેક ન થવું એ એની પ્રતિજ્ઞા છે. રાજા જો માત્ર સંપન્ન લોકોની સલાહ લે અને પ્રજાની ઉપેક્ષા કરે તો માથું ઊંચકવું પડે એવું એ માનતો. રાય પૂછે સલાહ માત્ર દવ્યવાનમાં, જ્ઞાની ડાહી રાંકડી પ્રજાની રાખે બેતમા, તર્ત તેણીએ થવું જરૂર સામું રાયનું, પરંતુ રાખવી વર્તવા સુસભ્યતા તણી. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની વાત કરી તે પૂર્વે નર્મદ પ્રજાને પોતાની રજૂઆત કરવામાં સુસભ્યતા રાખવાનું સૂચન કરે છે.
હિન્દુઓની પડતી કાવ્યમાં સ્વતંત્રતાનું મહત્વ દર્શાવતા એ કહે છે, સ્વતંત્રતાને હક ના જ ખોવા હું પણથી, એ માણસનો ધર્મ લો સાચું દ્રઢ મનથી. નર્મદ માને છે કે જે દિવસથી માણસ પોતાના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની શક્તિ ગુમાવશે ત્યારે માણસ અને પશુમાં ભેદ રહેશે નહીં. એ સ્પષ્ટ કરે છે કે સ્વતંત્રતા એટલે મનસ્વીતા નહીં, સ્વતંત્રતા વિવેકથી પોષાયેલી હોવી જોઈએ. નર્મદને ગુજરાતી હોવાનું અભિમાન છે. સાથે સાથે એ એમ પણ ઈચ્છે છે કે ગુજરાતીઓ પર જે પોચડતાનું મેણું છે તે પણ દૂર થાય. દીપકભાઈ હવે 10 મિનિટ બસ. હા. એને દાસપણું પણ નથી ગમતું. ધીક દાસપણું બળ્યું તમારું શાણપણું, જીવ વાલોને સ્થિરતા વાલી કરીશું જોયા કરવું, કાયર થઈને અરીને નવ મળતા દાસપણામાં મરવું. એને એ દાસતા ગમતી નથી, તો એની સાથે લડવાનું એ કહે છે ને, સાથે સાથે એ કહે છે કે આમે મરવું તેમે મરવું, કાં ન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાં કેદીમાં ખપવું. એટલે એ અનેક રીતે સ્વતંત્રતાની પૂર્વે, આઝાદીની લડાઈની પૂર્વે કેટલાક એવા ખ્યાલ આપે છે જે ગાંધીજી આવ્યા તે પછી વધારે આપણને સ્પષ્ટ દેખાય છે. બીજા એક મહત્વના કવિ ખબરદાર છે. ખબરદાર પારસી હતા, પરંતુ એમની કવિતાઓ વાંચીએ ત્યારે આપણને ખબર ન પડે કે આ પારસીએ લખેલી કવિતા છે, એટલી શુદ્ધ એમની ગુજરાતી છે. પારસી હોવાને કારણે એમણે ખૂબ સહન કરવું પડ્યું હતું, એમાં આપણે નહીં જઈએ. પણ એમનું એક કોટ હતું, તે જરા જો મને અત્યારે તરત મળી જાય તો કહું, પણ સમય નથી એટલે નથી કહેતો. નથી મળે એવું. એને અંગ્રેજોને પારસીઓને અંગ્રેજો સાથે ડીલ કરતાં સારું ફાવતું હતું. અંગ્રેજોને પારસીઓ પોતાના જેવા જ લાગતા હતા. એટલે એ લોકોએ પણ એટલું મોટું યોગદાન કર્યું કે પહેલું છાપખાનું શરૂ કર્યું, પહેલું વર્તમાન પત્ર શરૂ કર્યું, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ આપ્યું. પણ તેમ છતાં આપણે ત્યાં પારસી અને ગુજરાતી એવા જુદા જુદા વાડા હતા. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે રામનારાયણ પાઠકે એને પહેલાં રાષ્ટ્ર શાયર કહ્યા છે. આનંદ શંકર ધ્રુવ કહે છે કે નર્મદની સ્વદેશ ભક્તિની માળ જે હરિહર્ષદ ધ્રુવ પછી રાયબહાદુર ખબરદારને કંઠે ઉતરી છે તેવી અન્ય કોઈ કવિને કંઠે ઉતરી નથી. આ એક હરિહર્ષદ ધ્રુવ પણ બહુ મોટા કવિ હતા, પણ એમની કૃતિઓ મને મળી નહીં એટલે એની હું વાત કરતો નથી. ખબરદારનો મહત્વનો કાવ્ય સંગ્રહ હતો ભારતનો ટંકાર. એની અંદર એમણે એટલા બધા રાષ્ટ્રભક્તિના 178 ગીતો એમાં એમણે રાષ્ટ્રભક્તિના આપ્યા છે. એ કહે છે કે જગતના પરિવર્તન કાળે દેશના કવિઓના હૃદય ધણધણી ઉઠ્યા છે, તો ભારતના કવિઓના દિલ ડોલાયમાન થાય તે સ્વાભાવિક છે. હદભાગ્યે ભારતમાં હમણાં સુધી, આ બહુ મહત્વનું વાક્ય છે કે હદભાગ્યે હમણાં સુધી દેશભક્તિ એ રાજદ્રોહનો જ પર્યાય છે એવી સમજ કેટલાક અમલદાર વર્ગમાં હતી. તેથી આત્માને ઘણું કચવાવું પડતું હતું. એમણે અનેક પંક્તિઓ લખી છે અને બધી બહુ જ પ્રચલિત થઈ ગઈ છે. આકાશ બધા દ્યો વીંધી, આ ફોડી દ્યો પાતાળ, ખોળો પૃથ્વીના પોથા, ભાળો ખોલી ઉરકાળ, ભારત જેવી પ્રિય માતા છે જગમાં બીજી કોઈ, તમે જન્મ થયો અહીં ધન્ય જ, શું દઈશું એમ તક ખોઈ. એવા એ પ્રકારના એમાં 178 કાવ્યમાં બધા શબ્દ ફેરે એકનો એક ભાવ એમની કવિતામાં વ્યક્ત થયો છે. મારે બીજું એક કહેવું છે કે આ આઝાદીની લડત દરમિયાન આ જે મુખ્ય કવિઓ છે તેમની તો આપણે વાત કરીશું, પણ એવા અનેક કાવ્યો છે જેની સવારે મનસુખભાઈએ પણ વાત કરી હતી કે કૂચના ગીતો હોય, રેંટિયો કાંતવાના ગીત હોય, કે મીઠાના આંદોલન વખતે જે ગવાયા હશે ગીતો હશે, એમાં કેટલી બધી રાષ્ટ્રભક્તિ હશે, પણ એ બધા ક્યાંય નોંધાયા નથી. મને છેલ્લે એક નાનકડું પુસ્તક મળી ગયું. એનું નામ, એ પુસ્તકનું ટાઇટલ છે ખાદી પહેરશો, અને પ્રભુદાસ એના કવિ તરીકે એનું નામ છે. આ સિવાય બીજી કોઈ વિગત એના ઉપર નથી. એ પૂછે છે કે પ્રિય બંધુ, ખાદી પહેરશો? જે દેશમાં જન્મ્યા, જે પ્રદેશના વાયુથી પોષાયા છો અને જે ભૂમિના અન્નજળ ખાઈને તમે જીવો છો, દેશનું ઋણ ક્યારે ચૂકવશો? તમારા લોહી પર એ અમન ચમનિયા ઉડાવે છે
તમારા જ હાથે તમને રે તમારા પ્યારા વતનને, તમારી વાલી જન્મભૂમિને પરતંત્રતાની બેડીઓ પહેરાવે છે. છતાં ઓ દુર્ભાગી ભારતવાસી, ક્યાં સુધી તું ઊંઘવાનો, ક્યાં સુધી ઘોરવાનો, ક્યાં સુધી તું મોહ નિંદ્રામાં સૂવાનો રે, ક્યાં સુધી તું પરદેશી વસ્ત્રો પહેરીને દેશને ભૂલવાનો. આવા અનેક કાવ્યો હશે જેણે અનેક કવિઓએ આ રીતે પોતાનું યોગદાન આપ્યું હશે. એ બધાને આપણે યાદ કરીએ. સ્વતંત્રતા પ્રાપ્ત થયાને 75 વર્ષ થયા છે અને આપણે એને ઉજવી રહ્યા છીએ, તો શા માટે ન ઉજવીએ? એના માટે આપણે લાખો બલિદાનો પણ આપ્યા છે. પરંતુ સાથે સાથે જે એ સમયમાં મર્યાદાઓ હતી એ આજે છે કે ગઈ છે એ પણ જરા આપણે નજર નાખી લેવી જોઈએ. તો જ આપણે આપણી આવનારી ભાવિ પેઢીને આ સ્વતંત્રતા વારસામાં આપી શકીશું. ધન્યવાદ. નાનાભાઈ ભટ્ટ અને દર્શકની આ ભૂમિને વંદન. સૌ વડીલો, વિદ્યાર્થી મિત્રોને પણ વંદન. દીપકભાઈએ વાત કરી એમ ગાંધી પૂર્વેની જે કવિતા અને ગાંધી પૂર્વેના જે મુખ્ય કવિઓ હતા એમાં સ્વતંત્રતાનું પ્રતિબિંબ કેવી રીતે ઝીલાયું એ વાત કરી. એ પછીના સમય નહીં, કવિતા વિશે મારે વાત કરવાની છે. હું વાંચીશ જેથી સમય આપણો ન બગડે. અંગ્રેજો સામેની સ્વતંત્રતા માટેની લડત આમ તો 1857ના વિપ્લવથી શરૂ થઈ કહેવાય. 1857થી 1947 આ 90 વર્ષના સમયગાળાને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળા તરીકે ઓળખાવી શકીએ. આ સમયગાળાને અનેક કવિઓએ પોતાની રચનાઓમાં ઝીલ્યો છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે. 1917માં સાબરમતી આશ્રમ અને 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે. આ બંને સ્થાપનાઓ અને લોકભારતી જેવી સંસ્થાઓ જાણે સ્વાતંત્ર્યની લડત માટે બ્યુગલ ફૂંકવાનું કામ કરનારી બની રહી. ગુજરાત વિદ્યાપીઠ સાથે ઉમાશંકર જોશી, રાવી પાઠક, સુંદરમ જેવા કવિઓ સંકળાયેલા હતા, જેમણે ગુજરાતી કવિતા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી અને અન્ય કેટલાય નાના મોટા કવિઓએ પોતાની કવિતાઓમાં સ્વતંત્રતા આંદોલનનું પ્રતિબિંબ પાડ્યું હતું. આ પરિસંવાદ સંદર્ભે મારી વાતના કેન્દ્રમાં એ સમયના ગૌણ કવિઓ, આદિવાસી કાવ્યો અને લોકગીતોમાં સ્વાતંત્ર્ય આંદોલન કઈ રીતે ઝીલાયું છે એ રહેશે. એના વિશે વાત કરવાનું કેન્દ્રમાં છે, પણ એનો અર્થ એ જરા પણ નથી કે ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, શ્રીધરાણી કે સુંદરમના આ વિષયક કાવ્યોની અવગણના કરવી. અને અગાઉની બેઠકોમાં આ કવિઓ વિશે વાતો થઈ પણ છે, એમના વિશે ઘણું લખાયું પણ છે, એટલે એમની નમૂનારૂપ રચનાઓનો જ ઉલ્લેખ કરીશ. પ્રારંભ ઉમાશંકર જોશીથી કરીએ. ગાંધી વિચારથી પ્રેરાયેલા અને ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ પાસે કેળવણી પામેલા ઉમાશંકર જોશીની ઘણી કવિતાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વતંત્રતાની ઝંખના પ્રગટ થાય છે. 31માં ડોક્યું ઉમાશંકર એ પુસ્તકમાં લખે છે તેમ કે રેંટીઓ કાંતતા કાંતતા વિશ્વ શાંતિની પંક્તિઓ પણ અવતરતી જતી હતી. ગુલામ એમનું જાણીતું કાવ્ય, એમાં પ્રશ્ન કરે છે, હું ગુલામ, સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ, માનવી ગુલામ. એક ચૂસાયેલા ગોટલાને જોઈને પણ ઉમાશંકર આખરે તો સ્વતંત્રતાનું મહાવૃક્ષ બનવાની જ કલ્પના કરે છે. તો બીજી બાજુ કૃષ્ણલાલ શ્રીધરાણી સપૂત 4 પંક્તિના કાવ્યમાં કહે છે, આવવું ન આથમે મળે નહીં સ્વતંત્રતા, આવવું ન આથમે આવવું ન આશ્રય મળે નહીં સ્વતંત્રતા, જંપવું નથી લગીર જો નહીં સ્વતંત્રતા, સ્નેહ સૌમ્ય સૌ હરામ. એટલે કદાચ મને જે પાઠ મળ્યો એમાં ભૂલ લાગે છે. સ્નેહ સૌખ્ય સૌ હરામ, ના મળે સ્વતંત્રતા,
જીવવું મર્યા સમાન ના યદી સ્વતંત્રતા. શ્રીધરાણીના ક્રાંતિનાથ સોનેટની અંતિમ બે પંક્તિઓ પણ યાદ કરવા જેવી છે. સહુ વિતક વીતજો વિઘન ના નડો શાંતિના. સહુ વિતક વીતજો વિઘન ના નડો શાંતિના. બળી જળી ઉઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના. આ બધામાં ઝવેરચંદ મેઘાણી પૂરા શૌર્ય સાથે સ્વતંત્રતાનો ડંકો વગાડતી રચનાઓ આપે છે. સદીઓની પીડાને આ શબ્દોમાં એમણે વાચા આપી છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ. મુખ્ય ધારાના આ કવિઓની કવિતાઓમાં સ્વતંત્રતાના આંદોલનનો પડઘો પડે એ સ્વાભાવિક છે. આ પ્રકારની રચનાઓમાં કાવ્ય તત્વ ઓછું હોય એ પણ સમજી શકાય એમ છે. અહીં તો છે નરી સંવેદના અને દેશ પ્રત્યેની નિસ્બત, દેશપ્રીતિ. કવિનું લક્ષ્ય આ પ્રકારની રચનાઓ દ્વારા જુસ્સો અને લોકોનું મનોબળ ટકાવી રાખવાનો હતો. વળી આ કાવ્યો લોકગીતની જેમ ઝીલાયા અને ગવાયા. ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, શ્રીધરાણી ઉપરાંત ઘણા ગૌણ કવિઓએ આ જુસ્સો અને ડંકો પ્રગટાવ્યો હતો. એમાં પહેલું યાદ આવે ફૂલચંદ શાહનું. ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો રે, શુરા જાગજો રે, કાયર ભાગજો રે, માથું મેલો સાચવવા સાચી ટેક ને રે, સાચી ટેક ને રે, સાચી ટેક ને રે. આ ગીત આપણને યાદ હશે, પણ ફૂલચંદ શાહનું નામ યાદ હશે કે કેમ? સાચી ટેક માટે માથું મેલવાની વાત કરનાર ફૂલચંદ શાહ અન્ય એક કાવ્ય ગુલામીની બેડીમાં કહે છે, પરદેશી વસ્ત્રો લાવ્યા ગુલામી, ખાદી સંગાતે પ્રીત જોડશું રે. પરદેશી વસ્ત્રો લાવ્યા ગુલામી, ખાદી સંગાતે પ્રીત જોડશું રે. સ્વરાજ્ય કાજ માથું મેલીને બેડી ગુલામીની તોડશું રે. ગાંધીજીએ કરેલી હાકલને કારણે માથું મેલવા તૈયાર યુવાનોનો આ જુસ્સો હતો, જે સરળ શબ્દોમાં કવિએ પ્રગટાવ્યો. ત્રિભુવન વ્યાસ જરા જુદા શબ્દોમાં આ વાત કરે છે. ત્રિભુવન વ્યાસ કહે છે, નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું, નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું. એની ટેક નિભાવવા કાજે તન મન ધન કુરબાન, નિશાન ભૂમિ ભારતનું. તો પ્રીતમલાલ મજમુદાર કહે છે, ખાલી થશું કે ખૂટી જઈશું, ગામડે ગામડા ઊભા બળશું. ખાલી થશું કે ખૂટી જઈશું, ગામડે ગામડા ઊભા બળશું. માટી મટીને પથ્થર બનીશું, બળતા દેશની ખાખે મળીશું. દેશ માટે રાગ થવાનો જુસ્સો પણ અહીં પ્રગટ થાય છે. વળી ગાંધીજીના ચેલા તરીકે ઓળખાવામાં પણ આ કવિઓને નાનમ નથી. ગાંધી વ્રતોનું પાલન, ખાદી, સત્યાગ્રહ આ બધી જ પ્રવૃત્તિઓ સાથે આ કવિઓ જોડાયા હતા. કલ્યાણજી વી મહેતા સત્યાગ્રહી ચેલા અને હિન્દના બંદામાં ગાંધી પ્રેમ અને દેશ પ્રેમ બંને વ્યક્ત કરે છે. સત્યાગ્રહી ચેલામાં કહે છે, તપાવે યા ડૂબાડે કે અમોને ભઠ્ઠીમાં બાળે. તપાવે યા ડૂબાડે કે અમોને ભઠ્ઠીમાં બાળે. અમારે જીવવું મરવું ગુરુ ગાંધીજીની સાથે. અને હિન્દના બંદામાં કહે છે, અમે તો હિન્દના બંદા ઉઠાવ્યા સત્યના ઝંડા. અમે તો હિન્દના બંદા ઉઠાવ્યા સત્યના ઝંડા. જુલમ અન્યાયના સામે અમારા શિર છે ઊંચા. સ્વતંત્રતાનો આ પોકાર તો નાટ્યકાર ચંચી મહેતા પણ કરે છે. સ્વતંત્રતા સ્વતંત્રતા મચી રહો એક જ ધૂન. સ્વતંત્રતા સ્વતંત્રતા મચી રહો એક જ ધૂન. મૃત્યુની મજા મીઠાશ ભોગવીશ હું અનંત. કરસનદાસ માણેક, ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી. કરસનદાસ માણેક કે ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી દીર્ઘ કાવ્યમાં સ્વતંત્રતાનો ગુલાબી સ્વપ્ન સાથે સરખામણી કરી છે. અહીં ગુલામી અને ગુલાબી સમાન વર્ણોના ઉપયોગ દ્વારા કરસનદાસ માણેકે કાવ્ય તત્વ સિદ્ધ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. કરસનદાસ વર્ણવે છે, ચલો દિલ્હી એ વીર હાકલ પડી છે, કતારો શહીદો તણી ઉપડી છે,
નિશાને જનેતાની મુક્તિ જડી છે, મરીને અમર થાવા કેળી ઘડી છે, જુઓ ગેરની આથમે છે નવાબી, ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી. એક અજ્ઞાત કવિની અભિવ્યક્તિમાં પણ આ લડાયક જુસ્સો જોવા મળે છે કે સ્વતંત્રતાનો વાગે ડંકો, શૂર સિપાહી રણે ચડો, જાલિમોના જુલ્મો સામે મરદ બનીને લડો 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 લડો. મુલક લૂંટાયો, સંપત ચાલી, ભૂખે તફડી બાળ મરે, જલિયાવાળા બાગ ખૂન સ્મરે છે, ભીષણ હત્યાકાંડ દહે. ગાંધીજીએ કસ્તુરબા, સરોજિની નાયડુ અને અન્ય સ્ત્રીઓને દારૂના પીઠા પર પિકેટિંગ કરવાની, ખાદીના વસ્ત્રોનું મહત્ત્વ સમજાવવાની જવાબદારી સોંપી. કસ્તુરબા અને અન્ય બહેનોએ હોશભેર, જુસ્સાભેર આ જવાબદારીઓ પણ ઉપાડી. પણ કેટલીક કવિયત્રીઓની અભિવ્યક્તિમાં પણ આ વાત પ્રતિબિંબિત થાય છે કે ગોરમાનો વર કેસરીઓ સ્વરાજ લેવા જાય રે ગોરમાં, ગોરમાનો વર કેસરીઓ સ્વરાજ લેવા જાય રે ગોરમાં, હાથમાં પૂણીને તકતી કાંતતો કાંતતો જાય રે ગોરમાં. અહીં ગાંધીનું ચિત્ર પણ ખડું થાય છે. સવિતા લક્ષ્મી બુચની પંક્તિઓ પણ ઓરસ ચડાવે છે. કવિત્રી લખે છે, ઘરની સુખ છાય બાળ વૈભવને ત્યાગતી, વેઠી લાઠીને જેલવાસ, લઈશું સ્વરાજ નિર્ધાર. બહેનોને ઉદ્દેશીને ખાદીનું મહત્ત્વ સમજાવતી અજ્ઞાત કવિઓની પંક્તિઓ પણ એ વખતે ગુંજતી હતી. પરદેશી કાપડ છોડો ને સુંદર ખાદી પહેરો, મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે. મુખ્ય ધારાના કવિઓ, ગૌણ કવિઓ, કવિયત્રીઓ ઉપરાંત આ સમયના ગઝલકારોમાં પણ સ્વાતંત્ર્ય આંદોલન માટેની અભિવ્યક્તિ તીવ્રપણે જોવા મળે છે. ગઝલના એક શેર રૂપે કે આખી ગઝલ રૂપે કે મુક્તક સ્વરૂપે ગઝલકારોનો જુસ્સો પ્રગટ થતો જોવા મળે છે. ત્રિરંગી ઝંડો મુક્તકમાં રતિલાલ અનિલ કહે છે, દુઃખનો જવાબ લઈને ભૂખનો જવાબ લઈને, દુઃખનો જવાબ લઈને ભૂખનો જવાબ લઈને, પરતંત્રતા તિમિરમાં એક આફતાબ લઈને, આઝાદી નાદ લઈને, લઈને નવીન આશા, આવ્યો તિરંગો ઝંડો એક ઇન્કલાબ લઈને. અહીં જુસ્સાની સાથે સાથે કાવ્યાત્મકતાનો સ્પર્શ પણ આપણે જોઈ શકીએ છીએ. શહીદોની યાદ મુક્તકમાં મનહર દિલદાર શૌર્ય ગીતોનું મહત્ત્વ સમજાવે છે. શહીદોની હૃદયમાં યાદ આવીને ભરાય છે, હૃદયથી સર્વને વંદન કરાય છે, અરે દિલદાર એના ગીત જો ક્યાં ક્યાં ગવાય છે, રહીને પથ્થરોમાં શૌર્ય ગીતો કોઈ ગાય છે. કુતુબ આઝાદ પણ વતન પ્રેમ પ્રગટાવતા લખે છે, ખપી જાસુ અમે પ્યારા વતન કેરું જતન કરતા, નથી વાલું અમોને કાંઈ પણ વાલા વતન કરતા, અમે આઝાદ નિર્ણય એટલો તો આજે કર્યો છે, મળે જો મોત તો સારું ગુલામીના જીવન કરતા. અભિધા સ્તરે થતા અહીં વિધાનો છે, પણ સ્વતંત્રતા માટેનો જુસ્સો પણ જોઈ શકાય છે. આપણા લોકગીતોમાં અને આદિવાસી કાવ્યોમાં પણ ધબકતા લયની સાથે મુક્તિ માટેનો સંઘર્ષ, જુસ્સો, ફના થવાની તૈયારી, ખુમારી પણ પ્રગટ થતા જોવા મળે છે. એક ભીલી ગીતમાં આ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે, ફરતું ફરતું ફિરંગી આયુ, વસમાં ઘેરી પાલે રે રાવળજીની, સાહેબી મને હાસી વાલી લાગી. ફિરંગીઓનું રાજ આવ્યું, પણ મને તો પોતાના રાવળજી સાહેબની જાઓ જલાલી અકબંધ જ રહે એવું નાયિકા ઈચ્છે છે. રાજકોટ સત્યાગ્રહ વખતે ત્યાંના ઠાકોર સાહેબની નિષ્ક્રિયતા પર કટાક્ષ કરતી રચના ઝવેરચંદ મેઘાણીએ લખી હતી. આ રચના એ વખતે બહુ પ્રચલિત થઈ હતી. દીવાનના મુખે હાલરડાના લઈ ઢાળમાં લખાયેલી આ રચના સોંસરી વાગે એવી છે. પોઢો મારા પરમેશરા રે રાંકના રાખણ હાર, ગોલકીના એ તો લોક કરે છે ઠાલો રે કકળાટ, બાપુ હાથ લાંબા તમારા, જોર ત્યાં શું કરે બચાડા. આદિવાસીઓના શૌર્ય ગીતોમાં પણ અંગ્રેજો સામેનો ગુસ્સો અને લડાયક જોમ દેખાઈ આવે છે. અહીં પણ અભિવ્યક્તિ સરળ છે અને એના રચયિતા પણ અજ્ઞાત છે. સમૂહ ભાવનામાંથી આ ગીતો નિપજ્યા છે. આમના ડાંગ નિંગા અંગ્રજ,
કુણબીના ડાંગ નીંગા અંગ્રેજ, અમારું ડાંગ ભાગો અંગ્રેજ, કુણબીનું ડાંગ ભાગો અંગ્રેજ. વાઘદેવ નામની એક રચનામાં અંગ્રેજોને કેવી રીતે ભગાડ્યા એનું વર્ણન છે. લડ બારીક વીરબાળ રગતની હોળી, બ્રિટિશ અરસી તગાડી તેની ધનુકન ટોળી. લડો નાના વીરબાળ લોહીની હોળી, બ્રિટિશરોને ભગાડ્યા ધનુષની ટોળી. વસાવા ભીલોના શૌર્ય ગીતોમાં પણ એનું પ્રતિબિંબ જોવા મળે છે. વીર બહાદુર રાજાની લડતનું વર્ણન છે કે 153 સિપાહી વીર બહાદુર રાજા રે, અંગ્રેજો કઈ થરથર કાંપે વીર બહાદુર રાજા રે. ડુંગરી ગરાસિયા ભીલોના એક લોકગીત ભૂરિયા સલીજા એટલે કે ગોરા ચાલી જા માં અંગ્રેજોનું હાસ્યમય વર્ણન છે, એ સાથે આક્રોશ તો છે જ. મોકડા મૂડાનો ભૂરિયા સલીજા કી તારે વાળી દેશ, મોજરી આંખોના ભૂરિયા સલીજા કી તારે વાળે દીશ. કે માકડા જેવા મોઢાવાળો ભૂરિયા ચાલી જા તારા પોતાના દેશ, માંજરી આંખોવાળો ભૂરિયા ચાલી જા તારા પોતાના દેશ. એમાં આગળ વર્ણન આવે છે કે બેઠા ઘાટની ટોપીવાળો ભૂરિયા ચાલી જા કે તારા પોતાના દેશ, તારાથી અમે થાક્યા ભૂરિયા ચાલી જા કે તારા પોતાના દેશ. 1917માં જન્મેલા અને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેનાર કાનજી ચૌધરીએ પણ પોતાના ગીતોમાં એ સમયને તાદૃશ કર્યો છે. સ્વતંત્ર હામ એટલે કે સ્વતંત્ર છીએ એમાં લખે છે, સ્વતંત્ર હામ આમે સ્વતંત્ર હામ, કયે કીડ મારે તાબે તમામ. સ્વતંત્ર છીએ અમે સ્વતંત્ર છીએ, કહે કોણ મારે તાબે તમામ. હિંસક લડાઈમાં જરા આક્રોશભરી વાણીમાં કાનજીભાઈ કહે છે, કોઈ સાવકાર છાનો માનો સરકારને સાથ આપે, એકે ઘૂંચે તિયાણે તે પાણી પીવડાવજે. એટલે કે કોઈ શાહુકાર છાનો માનો સરકારને સાથ આપે, એક મૂકે તેને તે પાણી પીવડાવજે. આ કવિના અન્ય ગીતોમાં અંગ્રેજોએ રેંટ્યો બાળી સંચો ઘુસાડ્યો, કપટી શિક્ષણ આપી કારકુન બનાવ્યા, ભાગલા પાડી રાજ કીધા વગેરે મુદ્દાઓને લઈને પણ આક્રોશ પ્રગટ થતો જોવા મળે છે. એક ગીતમાં અંગ્રેજોનું કટાક્ષમય વર્ણન છે. મૂછ હો ની દાડી હો ની ખોહોર મૂછોરા, ભૂખરા ભૂખરા ટન્યા વાલો ગોરો આવો. મૂછ પણ નહીં દાઢીએ નહીં મૂછ વગરનો રે, ભૂખરી ભૂખરી ટાલવાળો ગોરો આવ્યો રે. અહીં મૂછ વગરનો રેમાં કટાક્ષ જોઈ શકાય એમ છે. એવા હરામખોરોને કાઢી મૂકવાની વાત પણ ગુસ્સામાં કરે છે. કદીની જોજે દેશમાં એવા હરામખોરોરા, જેવો આવો તેવો કાળા કોરો ને કોરોરા. કદી નહીં જોઈએ દેશમાં આવા હરામખોરો રે, જેવો આવ્યો તેવો કાળો કોરો ને કોરો રે. અહીં પણ કોરોનો અર્થ આપણે વ્યંજનાના સ્તરે લઈ જઈ શકીએ. આપણા જાણીતા કવિઓ ઉપરાંત ગૌણ કવિઓ કે આપણા લોકલય ઢાળમાં લખાયેલી આ વિષયની રચનાઓના કેન્દ્રમાં મોટે ભાગે વતન પ્રેમ અને એ માટેનો જુસ્સો પ્રગટ થાય છે. ગીત આ પ્રકારની અભિવ્યક્તિને વધારે અનુકૂળ આવે છે. લોકોમાં ઝીલાય અને ગવાય એવો હેતુ પણ હોવાને કારણે ગીતમાં આ પ્રકારની અભિવ્યક્તિ વિશેષ પ્રતિબિંબિત થઈ છે. ડંકો વાગ્યો લડોયા સુરા જાગજો રે લોકજીભે હતું, પણ એના કવિનું નામ આપણને લોકજીભે નહોતું. એનું કામ જુસ્સો પેદા કરવાનું હતું. ઓગસ્ટ આપણા માટે મહત્ત્વનો માસ ગણાય છે. શ્રાવણ માસની સાથે સાથે એ આપણી સ્વતંત્રતાનો માસ પણ છે. વેણીભાઈ પુરોહિતે માસ ઓગસ્ટ હે માં એનો મહિમા કર્યો છે. માસ ઓગસ્ટ હે, લોહી ભીનો છતાં તું શુકનવંત છે, મુક્તિની ઘોષણાનો મહાછંદ છે, લોક સંગ્રામનું તું મહાકાવ્ય છે, લોક શાસનતણું સપરમું ગીત છે, આજ તું ભવ્ય છે. વેણીભાઈએ એ સમયે તો કહ્યું કે આજ તું ભવ્ય છે, પણ એ ભવ્યતા ભૂતકાળ નથી થઈ ગઈ. રાજેન્દ્ર શાહની પંક્તિ યાદ આવે, રે હિન્દ આથી વધુ ભાગ્યવિહીન ક્યારે. ગાંધીના આગમન પછી અનેક દુર્ઘટનાઓ, જલિયાવાળા બાગ, ચૌરી ચૌરા, લાલા લજપતરાયની હત્યા, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન, અનેક નાની મોટી ઘટનાઓ અને એમાં અપાયેલા બલિદાનોનું પરિણામ સ્વતંત્રતા છે.
અને એના અમૃત મહોત્સવનું આ વર્ષ છે. એટલે સૌ ભારતીય તરીકે મને પણ એનું ગૌરવ હોય એ સ્વાભાવિક છે. પણ ફૈઝ અહમદ ફૈઝની પંક્તિઓ કાનમાં ગુંજ્યા કરે છે. ફૈઝ અહમદ ફૈઝ કહે છે, ચલે ચલો કે વહ સુબહ અભી નહીં આવી. આભાર. બંને વક્તાઓને આપણે સાંભળ્યા. એક વક્તાએ જ્યારે કદાચ અજાગ્રત અવસ્થામાં પણ એક સ્વપ્ન ઉપર હોય એવી સ્વતંત્ર ભારતની એક ભળભાખડું હોય એ ગાળાની વાત કરી, અને બીજા કવિએ ખરેખર જ્યારે એ સ્વપ્ન છે એ પ્રજામાં જાગૃત થયું, પ્રગટ થયું, એ ગાળામાં જે કવિઓએ અને પેરિફરલ કવિઓને, માત્ર કવિઓ નહીં, આપણે દરેક યુગને ઓળખીએ છીએ એ બે કવિઓના યુગ્મથી. દલપત નર્મદ, કાંત બક ઠાકોર, ઉમાશંકર સુંદરમ, ચીનુ મોદી, રમેશ પારેખ, લાઠા સુજો, પણ એ ઉભરાઈને આવેલા કવિઓની આસપાસ એક એવું એટમોસ્ફિયર, એક માઇક્રોકોસ્મ રચાયેલું હોય છે કે જે એ કવિઓને પણ પોષક નીવડતું હોય છે. એટલે એવા જે પ્રમાણમાં જેને કહીએ કે એ ખૂણામાં પડેલા કે હાંસિયામાં રહેલા કેટલાક કવિઓ વિશે એક જેને કહીએ ને કે નમણી છૂટ લીધી ધ્વનિ લે, કે એ વાત તો ઘણી થઈ છે, થોડોક ચીલો ચાતરું છું, પણ આ પણ એટલું જ મહત્ત્વનું છે. અને મને ઓલા મુનીર નિયાઝીની કવિતા મને ઘણીવાર એમ થાય કે બહોત દેર કર દેતા હું મેં. તો આ ઝંડા ગીતો, આ પ્રભાત ફેરીના ગીતો, આ કૂચ ગીતો, એ તો અનામી જ રહી જવાના. જેમ એક ગીતની વાત કરીએ એના કવિની આપણને ખબર નથી, તો એ હજી ભૂતકાળ બહુ હજી 75 વર્ષ જ થયા છે, ક્યાંક ક્યાંક દટાયેલા પડ્યા હશે. એનું પણ એક પ્રકારનું એક સંચયન થાય અને એક લોક માનસને જાગૃત કરવામાં જે કંઈ ઘણા બધા સમિધ હોમાયા એમાંનું એક સમિધ આ સાહિત્ય અને એ કવિતા હતી. તો એની પણ એક વાત થાય. ભલે એ તમે એને સાહિત્યના મૂલ્યોના આધારે ન તમે એને મૂલવો, અને જરૂરી પણ નથી કે એને તમે એ જ આધારે તમારે મૂલવવી જોઈએ. એને એ જમાનામાં જે કામ કર્યું ત્યાં એણે કર્યું અને ત્યાં એની યતિશ્રી થઈ ગઈ. તો એ પણ એક ટકોર કરવું છે આ જે ગુજરાતીના અધ્યાપકોને, કે ભવિષ્યમાં કોઈ એવું પણ જે આ પ્રકારના સંચયો છે અથવા બહાર પડે અથવા તો કંઈક સંશોધન આ પ્રકારનું થાય કે જે પેરિફરલ પોએટ્સ છે અને બિલકુલ જેને એ જમાનામાં ગવાતા હશે, બોલાતા હશે પ્રભાત ફેરીઓમાં, એનું પણ એક કંઈક થાય. સાહિત્યનું કામ ઘણી બધી ધૂંસરીઓ એની માથે છે, અને છતાં એ પાછી યાળ ખંખેરીને ક્યારેક એ બધી ધૂંસરી ફગાવીને એ પોતાની રીતે પણ એનો પૂરપાટ ઘોડો ચાલે. ધૂસરી ના કહીએ તો એને ઘણા બધા કામો એને સોંપ્યા છે, કર્યા છે, અને ઘણાએ થોપ્યા પણ છે. આજે જે રાજકવિઓ ને જે આપણે કહીએ છીએ એ થોપેલા કામો હતા, એના ગમે તે કારણો હોઈ શકે. તો આ પણ એક પ્રકાર છે એ કવિતાનું, એ આપણે સ્વીકારીએ, એની સાથે કવિત્વને જોડવાની જરૂર નથી. રાજેન્દ્ર શાહ કપડવંજના ટાવર ઉપરથી ભૂસકો મારીને પડ્યા, પણ એણે એ પ્રકારની કવિતા ન લખી, તો એને આપણે કંઈ એમ નહીં કહીએ કે એનું પ્રદાન છે એ ઓછું છે. એટલે કોઈ કવિને કે એની કવિતાને એ રીતે પણ ના આંકીએ, પણ એક આબોહવા ઊભી કરવામાં એક બહુ જ મોટો ભાગ ભજવતો હોય છે. ઘણા વખત પહેલાં મને અશ્વિન મહેતાએ એક ઉમાશંકરની કેસેટ આપેલી, આજથી લગભગ 35 વર્ષ પહેલાં. ઉમાશંકરભાઈ અમેરિકામાં લેક્ચરની સિરીઝ આપી હતી, એમાંથી એમની પાસે કેસેટ આવી હતી અશ્વિનભાઈ પાસે. અને હું એમને 3 જ વાર મળ્યો છું, પણ પહેલી મુલાકાતે એમણે મને કેસેટ આપી કે આ કેસેટ તું રાખ અને મને કોપી કરીને આપજે. એમાં એક મને પ્રસંગ યાદ આવે છે કે ત્યાંથી ઉમાશંકરભાઈએ જ્યારે એમનું પ્રવચન પૂરું કર્યું પછી એમને કોઈ પ્રશ્ન પૂછ્યો, અને એ તમારા જેવા જ પ્રશ્ન પૂછ્યો, અને એ બહુ સ્વાભાવિક પ્રશ્ન હતો કે તમારું જે આઝાદીનું સ્વપ્ન હતું
હવે તમે જુઓ કે આટલું જ એટલામાંથી એમને શું પકડ્યું છે. જવાબ આપતી વખતે ઉમાશંકરે કીધું કે મારું સ્વપ્ન નહોતું, એ સ્વપ્ન તો હવામાં પ્લાવિત તરંગિત હતું અને મારી એન્ટેનાએ ઝીલ્યું. એ આખી સમગ્ર ભારતીય ચેતનાનું સ્વપ્ન હતું કે હું એનો એક ભાગ હતો ને એ મારામાં ઝીલાયું. એટલે એક કેવી એક નાનકડી અર્થ છાયાઓ પણ બદલાય છે, અથવા તો એની પોતાની એક જાત તપાસ કેવી બદલાય છે કે ભાઈ કે મારું પોતાનું ઉમાશંકર જોશીનું સ્વપ્ન નહોતું, આ આખી પ્રજાનું સ્વપ્ન હતું. એક બીજો એક આડ વાત છે, ખાલી એક પ્રસંગ યાદ આવે છે કે ઉમાશંકરભાઈનો રેડિયો ઇન્ટરવ્યૂ જ્યારે ભગત સાહેબે લીધો અને સદભાગ્યે એમાં હું એક માધ્યમ બન્યો હતો, ત્યારે રેકોર્ડિંગ વખતે એક ઉમાશંકરભાઈને ભગત સાહેબે એમ જ પૂછ્યું, આપણે બધા પૂછીએ એમ જ કે તમારા શૈશવ કવિતાના મૂળિયા આપણે ગોતીને ક્યાં ગોતી, ત્યાં જ જાય છે બધા. મારામાં તો નથી, એ શૈશવમાં કોઈ મૂળિયા નથી મારી કવિતાના. પણ બધા એ પ્રશ્ન ક્લિશે જેવો પૂછે જ કે તમારા કાંઈ મૂળિયા શૈશવમાં આમ તમે એનું કુતૂહલ. હજી કુતૂહલ બોલે ના હજી હા કુતૂહલ બોલે એ પહેલાં જ ઉમાશંકરે તરત જ ટોકી, નિરંજન કુતૂહલ નહીં માત્ર વિસ્મય. હવે બે નજીકના આમ તો એકબીજા હારે ભળી જાય એવા બે શબ્દો, પણ એણે કીધું કે એમાં તો એક ઓનેસ છે કે આ શું છે, આ જગત શું છે, આ ચાંદા શું છે, આ રાત કેમ પડે છે, આ લાલ રમકડું કેમ છે. તો એ જે ઓનેસ જે આદિમાનવમાં હતી, જે આપણા બાળપણમાં છે, એ ઓનેસ પછી તમારી જાણવાની ઈચ્છામાં રૂપાંતરિત પામે છે અને પછી જે એનો ચામ જતો રહે છે. એ આખી જાદી સૃષ્ટિ પરિસૃષ્ટિ આપણી પાસે હોય જ છે અમુક વર્ષ સુધી. તો આટલી એક સભાનતા ઉમાશંકરભાઈના ઓલામાં હતી. તો આપણને એમ થાય કે આ જરૂરી છે કે નહીં? બિલકુલ જરૂરી છે, એના પૂરતું તો જરૂરી છે જ. અને મને બે મોટી એ જેને કહીએ કે ક્રાંતિઓ અથવા તો યુદ્ધો યાદ આવે કે માત્ર એક કૃતિ અથવા તો એક કે બે કૃતિએ આખા એક પ્રજામાનસને ઘડવામાં ભાગ ભજવ્યો હોય. હેરિયેટ સ્ટોની અંકલ ટોમ્સ કેબિન, એ જમાનામાં એક ગોરીબાઈ એક કાળા હબસીની ગુલામીની વ્યથાની વાત કરે અને એની લાખો નકલો વેચાઈ અને એ એક જનક બન્યું કે જ્યારે અમેરિકન આંતર વિગ્રહ શરૂ થયો, જ્યારે નોર્થના અને સાઉથના રાજ્યો વચ્ચે ગુલામીના તરફેણમાં અને ગુલામીની વિરુદ્ધમાં, ત્યારે જ્યારે એને પહેલીવાર લિંકન એને મળ્યા ત્યારે કે ઇઝ ધીસ ધ લિટલ લેડી who is behind this massive war? એટલે આ ઓલામાં છે જ એના ઓલા મેં અમેરિકન ઓલા ઉપર લગભગ લાંબુ એક કામ કર્યું હતું, અમેરિકા હતો ત્યારે. તો એ એક આખી ચોપડીએ એની એક સેન્સિટાઇઝ કરી આખી પ્રજાને, અને સેન્સિટાઇઝ થવાનો પણ એક ઓલો છે ને. અને જ્યારે દર્શક કહેતા હતા, મને તો ખ્યાલ છે કે રેડિયોમાં ઇન્ટરવ્યૂનો લીધેલો ત્યારે બી એ કહેતા હતા કે મને બે હજી મારી ઈચ્છાઓ અધૂરે રહી જાય છે. અમે એમને દર્શકને એક મૃત્યુ વિશે કાર્યક્રમ કરેલો, ત્યારે મેં દર્શકને પૂછેલું કે તમે શું વિચારો છો, કારણ કે એ તો આપણે બધાને ખબર છે કે યક્ષે પૂછ્યું એમ એ આવવાનું જ છે છતાં નથી આવવાનું, એમ એવું વર્તન છે આપણું. પણ ત્યારે દર્શકે કીધું હતું કે હું 2-3 વસ્તુ માગું મૃત્યુ પાસે. એક એ માગું કે જ્યારે મને એમ થાય કે મારું કામ હવે પૂરું થવામાં છે, હવે મને લઈ લે તો મને વાંધો નથી, મને ફરિયાદ બહુ નહીં હોય. અને બીજું, વિજ્ઞાનને હું એટલું માગું કે મને પીડા ના આપ મૃત્યુ માટે. એક ઈશ્વર પાસે કે જે કંઈ સત્તા પાસે માગું કે મને આમ કરે, અને વિજ્ઞાન પાસે એ માગું કે મને પીડા ના આપ. તો એમના મનમાં જે બે અધૂરી રહી ગઈ આખી જે પ્રોજેક્ટ, એમાં એક ફ્રેન્ચ ક્રાંતિ હતી અને બીજું અમેરિકાનો આંતરવિગ્રહ હતો. અને એમનું તો બહુ જ એવું આમ બહુ જ ખુશ હતા કે બે ગોરી પ્રજાઓ એકબીજા સામે
વર્ષો સુધી લડે, અને એ પણ કોના ખાતર કે હબસીઓના લડતો એના એના કાયદાઓ એના 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 માટે થઈને લડે. તો હા, પણ અધૂરું છે, અને ફ્રેન્ચ ક્રાંતિવાળું તો અધૂરું જ રહ્યું. તો અને બીજી મેક્સિમ ગોર્કીની ધ મધર, એક ક્રાંતિ રશિયામાં ફેઇલ થઈ, પછી જે લોકોનો ઉત્સાહમાંથી હતોત્સાહમાં સરી પડ્યો તો એ સમાજ, જેને કહી કે પ્રોલેટેરિયેટ, ઝારના દમનને ન ઝીલી શક્યો તો પહેલી વાર. પણ એ પછી જ્યારે પહેલીવાર એ મેક્સિમ ગોર્કીની મધર પહેલાં અમેરિકામાં અંગ્રેજીમાં પ્રકાશિત થઈ, અને એ પછી જ્યારે રશિયનમાં પ્રકાશિત થઈ, પછી એક ઘરેલું સ્ત્રી કેવી રીતે જોડાય છે આખા કુટુંબને આખા ઓલા સાથે, અને કેવી રીતે એણે પણ આખું એક સેન્સિટાઇઝ કર્યું, અને એ ચળવળને એ એક મોટું બળ પૂરું પાડ્યું. એટલે આવું જરૂરી હોય છે કે આ પ્રકારની કાંઈ હોય ને સેન્સિટાઇઝ કરે. એમાં કાવ્ય તત્વ હોય ન હોય એ આખો જુદો વિષય છે, પણ આ પ્રકારે એક છેલ્લે અત્યારે આ વાતમાં લડતની જ ચાલે છે, અને ઉમાશંકરભાઈ એમના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી એટલે બધી યાદ આવે છે, એટલે કહું છું. આની યારે બહુ સંબંધ નથી એને. ગાંધીજી વિશે અને સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જ્યારે ઉમાશંકરભાઈને પૂછ્યું, ત્યારે એમણે એ આંદોલનના 3 તબક્કા પાડ્યા હતા, અને એમણે એમ કીધું હતું કે એ વાણીઓ એટલો ચતુર હતો કે પેલું ગિયર ક્યારે નાખવાનું, બીજું ગિયર ક્યારે નાખવાનું, અને ત્રીજું ગિયર ક્યારે નાખવાનું. આવતા વે તેણે કોઈ ફટાફટ ત્રીજા ગિયર સુધી નથી ગયા. સોશિયલ વર્ક કર્યું, બીજું કર્યું, પ્રજા જાગૃતિ કરી, અસ્પૃશ્યતા, જે કંઈ બધું સાથે હતું એ બધું કર્યું. અને પહેલી લડાઈ હતી એમની સાત્વિક લડાઈ હતી. એ લડાઈનો તબક્કો પૂરો થયો, પછી રાજસી લડાઈ આવી, એ પ્રાંતિક સ્વરાજવાળી ને ગોળમેજી પરિષદવાળી એક તબક્કો આવ્યો, કે જે એમ કહે છે કે રાજસી એમની તબક્કો હતો. અને એ પછી છેવટે જેમના સ્વભાવમાં નથી ગાંધીજી, એ જ્યારે બિલકુલ દેશ આખો ધગી ગયો હતો 42માં, ત્યારે એણે માત્ર, અને તમે જુઓ કે તમે એક સૂત્રને કેવી રીતે કોઈન કરી શકો છો. કરેંગે યા મરેંગે, એમાં બી છે ને, સરસ જ છે. કરેંગે મરેંગે બે, કરેંગે યા મરેંગે. આટલું એક ચોટલું અને છતાં ઇફેક્ટિવ એક સૂત્ર એમણે આપ્યું. અને બીજું સૂત્ર આપ્યું કે ક્વિટ ઇન્ડિયા, જે ગાંધીજીએ આ ભાષામાં કદાચ કોઈ દિવસ બોલતા નહોતા, પણ જ્યારે બધા જ હથિયારો હેઠા પડ્યા, જ્યારે ખબર પડી કે આ પ્રાંતિક સ્વરાજ તો માત્ર નામ પૂરતા સ્વરાજો છે, અમુક હકો તો આપણને મળવાના જ નથી, એ પછી જ્યારે એમણે છેલ્લે તામસી તબક્કો શરૂ કર્યો. અને એ રીતે એક જેને કહે કે કુશળ નેતૃત્વ કયા કયા તબક્કે એનો ઘટાટોપ સંકેલે, દિશા બદલે, એ બધું ગાંધીજીએ કર્યું. એમની એક એણે વાત કરી હતી. હું અધ્યાપક નથી, હું ભાષાનો કે સાહિત્યનો વિદ્યાર્થી પણ નથી, પણ આ સંદર્ભે જે કાંઈ મને સૂઝ્યું એ તમારી પાસે વ્યક્ત કર્યું. અધ્યક્ષીય કેવું હોય ખબર નથી, પણ મને તો આવું આવડ્યું. સાહેબે કીધું એમ એક વાત છે જે આપણે અહીં લખી છે, જે બહુ મસ્ત હતી સાહેબે કીધેલી, કે આઝાદીનો મતલબ એને જ ખબર હોય જેને ગુલામી જોઈ હોય. તો આ એક વાત છે જે ઘણું બધું કહેવા માંગે છે. હમણાં આપણા 75માં આઝાદી મહોત્સવમાં આવે છે. તેથી ત્યારબાદ આભાર વિધિ કરતા ગુજરાતી કવિતાઓની ખરેખર શું ભૂમિકા હતી આપણા સ્વાતંત્ર્ય આંદોલનમાં, એ સમજાવવા માટે આપ શ્રી અધ્યક્ષશ્રી અને વક્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર.